ચાર વિસ્તારથી ડીસા શહેરમાં ફટાકડાના ગોડાઉનમાં ભીષણ આગની ઘટના બાદ સુરત પોલીસ તત્કાળ એક્શનમાં આવી છે। શહેરમાં આવા કોઈ પણ અણધાર્યા અકસ્માતો નહીં થાય તે સુનિશ્ચિત કરવા માટે સુરત સ્પેશિયલ ડીસીપી હેતલ પટેલે શહેરના તમામ પોલીસ સ્ટેશનોને ફટાકડાના ગોડાઉન અને દુકાનોની સુરક્ષા ઓડિટ કરવા સખત સૂચનાઓ આપી છે। ડીસામાં ઢુઆ રોડ પર આવેલી દીપક ટ્રેડર્સ નામની ફટાકડા બનાવવાની ગેરકાયદે ફેક્ટરીમાં મંગળવારે 1 એપ્રિલે ભીષણ ધડાકા બાદ આગ લાગી હતી। આ ધડાકો એટલો જોરદાર હતો કે ગોડાઉનની છતનો સ્લેબ તૂટી પડ્યો હતો, જેમાં મધ્યપ્રદેશના 21 મજૂરના મોત થયા હતા। ગેરકાયદેસર ધમધમતી ફટાકડાની ફેક્ટરીમાં અત્યંત વિસ્ફોટક એવો પ્રતિબંધિત એલ્યુમિનિયમ પાવડર તેમજ સોડિયમ અને સલ્ફેટ પાવડર વાપરવામાં આવતા હતા, જેના કારણે બ્લાસ્ટ થયો હતો। શહેરમાં આવેલી તમામ ફટાકડાની ગોડાઉન અને દુકાનોની તાકીદે ચકાસણી કરવામાં આવશે। ગોડાઉન અને સ્ટોરેજ યુનિટમાં ફાયર સેફટી અને અન્ય સુરક્ષા ઉપાયો યોગ્ય છે કે નહીં તે ચકાસવામાં આવશે। જો કોઈ પણ ગોડાઉનમાં બેદરકારી, અનિયમિતતા અથવા સેફટી ઉલ્લંઘન જોવા મળશે તો તેમના પર તાત્કાલિક કડક કાર્યવાહી કરવામાં આવશે। સુરત શહેરમાં કુલ 44 ફટાકડાની લાયસન્સ પ્રાપ્ત દુકાનો છે, જેની પણ ચકાસણી કરવામાં આવશે। દીપાવલી દરમિયાન અને અન્ય પ્રસંગોએ ફટાકડાનો વેપાર કરવામાં આવે છે, પરંતુ આ વ્યવસાય સાથે જોડાયેલી સુરક્ષા પરિબળો મહત્વની હોય છે। આ માટે ગોડાઉન અને સ્ટોરેજ જગ્યાઓમાં સેફટી મર્યાદાઓનું પાલન કરાવવાનો ઉદ્દેશ્ય પોલીસનો છે। બનાસકાંઠા ખાતે ડીસામાં જે બ્લાસ્ટની દુઃખદ ઘટના થઈ છે, જેની અંદર માનવ જીવ ગયા છે, એ ખૂબ જ દુઃખદ અને ગંભીર બાબત છે, જેને ધ્યાને રાખીને સુરતની અંદર પણ જેને પણ એક્સપ્લોઝિવ લાયસન્સ અમે આપ્યા છે એવા તમામ યુનિટમાં સેફટી ઓડિટ કરવા માટે તાત્કાલિક તમામ થાણેશ્રીને અમે સૂચના આપી છે। ખાસ કરીને જ્યારે પણ આપણે આવા એક્સપ્લોઝિવ લાયસન્સ ઇસ્યુ કરતા હોઈએ છીએ ત્યારે આરોગ્ય, ફાયર, જે તે કન્સર્ન પોલીસ સ્ટેશન અને પીઆઈ, એસીપી, ડીસીપી તમામના અભિપ્રાય, ટ્રાફિકના અભિપ્રાય એને મંગાવતા હોઈએ છીએ અને એનો અભ્યાસ કર્યા પછી પ્રોપર જણાય આવે તો જ આપણે લાયસન્સ ઇસ્યુ કરતા હોઈએ છીએ। ખાસ કરીને હાલમાં સુરતમાં કોઈ મેન્યુફેક્ચરિંગ યુનિટ કે ગોડાઉનને આપણે આવું લાયસન્સ આપ્યું નથી। ફટાકડા વેચવાવાળી જે દુકાન વગેરે હોય છે એવા 44 જેટલા નાના એકમ જે છે એને આપણે એક્સક્લુઝિવ લાયસન્સ અત્યારે ઇસ્યુ કરેલા છે। અમારા રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે કંઈ ફટાકડા વિક્રેતા લાયસન્સ હોલ્ડર છે તે તમામની જગ્યાએ અમે વેરિફિકેશન કરી રહ્યા છીએ। તેઓ નિયમ મુજબનું લાયસન્સ ધરાવે છે કે કેમ, જે લાયસન્સની રિન્યુઅલ ડ્યુ ડેટ તો નથી ને, મતલબ કે ઇન પીરિયડ લાયસન્સ રિન્યુ કરાવેલ છે કે કેમ, લાયસન્સમાં જણાવ્યા મુજબનો જથ્થો મેન્ટેન કરે છે કે કેમ, તેમજ યોગ્ય પ્રમાણપત્રો મેળવેલા છે કે કેમ, ફાયર સેફટી વગેરે, અને એ ફાયર સેફટીના જે સાધનો છે એ પણ યોગ્ય વેલિડિટી વાળા છે કે કેમ એ વગેરે અમે ચેક કરી રહ્યા છીએ। અહીંયા દુકાનમાં જે જુદા જુદા બોક્સમાં એમણે ફાયર ક્રેકર્સ રાખેલા છે, તો એ ખરેખર એમાં શું છે એ પણ અમે ખોલીને ચેક કર્યા છે। ડીસાની દુર્ઘટનાની પુનરાવર્તિ સુરતમાં ન થાય તે માટે પોલીસ અને સંબંધિત વિભાગો સતર્ક છે। આગામી દિવસોમાં સુરત પોલીસ દ્વારા આ ઓડિટની અસરકારક અમલવારી કરવામાં આવશે।